નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર પોલીસ અને પાલિકાએ સંયુક્ત રીતે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી છે અને તે જ અંતર્ગત ડીસીપી ઝોન 4 પન્ના મુમાયાની આગેવાનીમાં દબાણ શાખાની ટીમ સાથે રાખી અને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. ચાર દરવાજા વિસ્તારમાં સતત ટ્રાફિકની વધતી જતી સમસ્યાને લઈને આજે લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ દબાણકર્તાઓ સામે લાલ આંખ કરી છે. ગતરોજ પાલિકાની વડી કચેરીએ પોલીસ અને પાલિકાના અધિકારીઓ વચ્ચે ટ્રાફિકની સમસ્યા અંગે બેઠક થઈ અને ત્યારબાદ આજે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. માંડવીથી શરૂઆત થઈ હતી. ન્યાય મંદિર રોડ પર આવતા દબાણો દૂર કરવામાં આવ્યા. આ કામગીરીમાં એસીપી કક્ષાના અધિકારીઓ તેમજ સિટી પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસનો સ્ટાફ પણ જોડે રહ્યો અને કામગીરી કરી. દબાણ હટાવવાની કામગીરી હવે સતત કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે. આજે સવારે પણ ચાર દરવાજા વિસ્તારમાં ગેંડીગેટથી માંડવી સુધીનું દબાણ જે હતું બધું દૂર કરવામાં આવ્યું અને સાંજે જ્યારે પીક અવર્સમાં અહીંયા માંડવીથી લરીપુરાનો જે રોડ છે ત્યાં પીક અવર્સમાં ખૂબ જ લોકો દબાણ કરીને હોય છે અને જેના કારણે અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે અને આટલો નાના વિસ્તારમાંથી પસાર થવા માટે લોકોને ઘણો સમય લાગે છે. જેના રહીને આજે કોર્પોરેશનની ટીમને સાથે રાખીને અમે લોકો દબાણનો કાર્યક્રમ કરેલો છે અને હાલ કામગીરી ચાલુ છે. જે ટ્રાફિકની આ સમસ્યા છે ખૂબ વિકટ પરિસ્થિતિ છે. પરમેનન્ટ સોલ્યુશન માટે કેવી રીતે પ્રયત્ન હાથ ધરવાનો? પરમેનન્ટ સોલ્યુશન માટે ટ્રાફિક પોલીસ એની કામગીરી કરી જ રહી છે અને અમે લોકો પણ અવારનવાર આ રીતે ઝુંબેશ કરતા રહીશું જેના કારણે અહીંયા ટ્રાફિક જામ ન થાય અને લોકોને અહીંયાથી ટ્રાવેલિંગ ટાઈમ ખૂબ ઓછો થાય.